નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી 15 મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી પૂરી થતાં જ લોકો પર વધુ એક મોંઘવારીનો માર આવ્યો છે। આજથી દૂધ લેવા જાઓ તો પૈસા વધુ લઈને જજો। લોકસભા ચૂંટણી પરિણામ પહેલાં ગરીબોના ખિસ્સા પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે। અમૂલ દૂધના ભાવ વધ્યા। અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો ચૂકવવામાં આવ્યો છે। જોકે આજે સવારથી અમૂલ દૂધના નવા ભાવ લાગુ થયા છે, જેમાં અમૂલ ગોલ્ડની કિંમત 500 મિલીના ₹32થી વધીને ₹33 થશે, જ્યારે અમૂલ શક્તિની કિંમત 500 મિલીના ₹29થી વધીને હવે 30 થશે, જ્યારે અમૂલ તાજાની કિંમત 500 મિલીના ₹26થી વધીને ₹27 થશે। જોકે અમૂલ ગોલ્ડ લીટરનો ભાવ 66 રૂપિયાથી વધીને હવે 66 રૂપિયા થશે। અમૂલ ટી સ્પેશિયલના પ્રતિ લીટરના ભાવ ₹62થી વધીને 66 થશે, જ્યારે અમૂલ શક્તિના પ્રતિ લીટરના ભાવ ₹60થી વધીને ₹62 થશે। જોકે દૂધ સહિત દહીંના ભાવમાં પણ વધારો થયો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અમને 295 બેઠક મળશે તેવો રાહુલ ગાંધીએ દાવો કર્યો છે। એક્ઝિટ પોલ મુદ્દે રાહુલ ગાંધી દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા છે। તેઓએ એક્ઝિટ પોલને લઈને નિવેદન આપતા જણાવ્યું છે કે આ એક્ઝિટ પોલ નહીં પરંતુ મોદી મીડિયા પોલ છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ પર પ્રતિક્રિયા આપી છે। તેમણે એક્ઝિટ પોલ અંગે સવાલ કરતા કહ્યું કે આ એક્ઝિટ પોલ નથી, તેનું નામ મોદી મીડિયા પોલ છે। આ મોદીનો મત છે, આ તેમનું કાલ્પનિક મતદાન છે। જ્યારે રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે ઇન્ડિયા ગઠબંધનને કેટલી બેઠકો મળશે, તો તેમણે કહ્યું, તમે સિદ્ધુ મૂસેવાલાનું ગીત સાંભળ્યું હશે, અમને 295 બેઠકો મળી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે નેશનલ હાઈવે પર નીકળવું મોંઘું થશે। ટોલ ચાર્જમાં વધારો કરાયો। નેશનલ હાઈવે પર હવે ટોલ ટેક્સ વધુ ચૂકવવો પડશે। જોકે નવા દરો મધરાતથી લાગુ કરવામાં આવ્યા છે। હવે વધુ ટોલ ટેક્સ ભરવો પડશે। NHAIએ દેશમાં સરેરાશ 5%નો ટોલ વધારો કર્યો છે। 1 એપ્રિલથી ટોલ ટેક્સમાં વધારો થવાનો હતો, પરંતુ ચૂંટણીના કારણે વધારો સ્થગિત કરવામાં આવ્યો હતો। ઓપરેટરોએ સોમવારથી લગભગ 1100 જેટલા ટોલ પ્લાઝા પર 3%થી 5% વધારાની જાહેરાત કરતી સ્થાનિક અખબારોમાં નોટિસો મૂકી। જોકે નવા દરો હવે રવિવાર રાતથી જ લાગુ થઈ ગયા છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ₹2000ના 17મા હપ્તાને લઈને 12 કરોડ ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે PM કિસાન યોજના હેઠળ ખેડૂતો માટે આગામી સમયમાં સારા સમાચાર છે। જોકે આ યોજનાનો લાભ લગભગ 12 કરોડ ખેડૂતો લઈ રહ્યા છે। 4 જૂનના પરિણામો બાદ નવી કેન્દ્ર સરકાર PM કિસાન યોજના હેઠળ 17મો હપ્તો જાહેર કરી શકે છે। ખાસ વાત એ છે કે હજી સત્તાવાર જાહેરાત કરાઈ નથી। 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં જમા થયો હતો, ત્યારે હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 4 જૂનના પરિણામો બાદ ખેડૂતોના ખાતામાં ₹2000નો 17મો હપ્તો જમા કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચોમાસાને લઈને હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે। આ વર્ષે ગુજરાતમાં 13થી લઈને 15 જૂન સુધી ચોમાસાનું આગમન થશે। રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસું જૂનના 15 દિવસ પછી જ શરૂ થાય છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2-3 દિવસમાં લોકોને ગરમીથી આંશિક રાહત મળશે, કારણ કે ત્યાં સુધી પ્રતિ કલાક 25 કિમીની ઝડપે પવન ફૂંકાવાનો પણ શરૂ થઈ જશે। આ દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં આંધી વંટોળ ફૂંકાશે। જોકે ત્યારબાદ 7 જૂન સુધી પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને 15 જૂન સુધીમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે। જોકે ગઈકાલે વધુ વિસ્તારોમાં ચોમાસું આગળ વધ્યું હતું। ચોમાસું ક્યાં પહોંચ્યું જે અહીંયા તમે નકશામાં પણ જોઈ શકો છો। જોકે આવનારા 2-3 દિવસમાં તે મહારાષ્ટ્રના વિસ્તારોમાં પહોંચી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ફ્રી અપડેટ માટે હવે થોડા જ દિવસો બાકી છે। આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી હોય અને તમે કરવા માંગતા હોય તો તમારા માટે હવે છેલ્લી તક છે। UIDAIએ સુધારા ફી માફ કરી છે અને હવે તમે 14મી જૂન સુધી ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો। તમારે ₹50 ફી ચૂકવવી પડશે નહીં।
જોકે આ સમયગાળામાં નાગરિકોને કોઈપણ વધારાના શુલ્ક વિના તેઓ ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી અપડેટ કરી શકે છે. uidai.gov.in પરથી તમે તમારા મોબાઈલમાં પણ અપડેટ કરી શકો છો. હવે આધાર અપડેટ કરવા કયા સ્ટેપ અનુસરવાના રહેશે જે અહીં આપેલા છે. જોકે સૌથી પહેલાં તમારે UIDAIની વેબસાઇટ પર જઈને આધાર અપડેટના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. એડ્રેસ અપડેટ કરવા માટે અપડેટ એડ્રેસ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. જોકે રજિસ્ટર્ડ નંબર અને OTP એન્ટર કરવાનો રહેશે. જેમાં ડોક્યુમેન્ટ અપડેટનો ઓપ્શન આવશે તેના પર ક્લિક કરવાનું રહેશે. સંબંધિત ઇન્ફોર્મેશન પણ તમને જોવા મળશે. જોકે માહિતી ચકાસીને એડ્રેસ અપડેટ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે. આધાર અપડેટ પ્રોસેસ એક્સેપ્ટ કરવાની રહેશે. જોકે હવે આધાર અપડેટ રિક્વેસ્ટ નંબર હશે જે તમે ટ્રેક પણ કરી શકો છો. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજથી ગુજરાત માટે અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થશે. કચ્છ, ઉત્તર ગુજરાત અને મોરબીમાં આંધી વંટોળ વધુ રહી શકે છે. જોકે અમદાવાદમાં પણ તે જોવા મળી શકે છે. 6 જૂન સુધીમાં રાજ્યમાં રોહિણી નક્ષત્રનો વરસાદ પડશે. જોકે 8 જૂન અરબ સાગરમાં હવાનું ફેરબદલ થશે. દરિયામાં કરંટ પણ આવશે. જોકે રાજ્યમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે તારીખ 7થી લઈને 14 જૂન સુધીમાં ચોમાસું શરૂ થશે. 28 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો 160થી શરૂ થતી મોબાઈલ નંબરની નવી સિરીઝ શરૂ. ટેલિકોમ્યુનિકેશન વિભાગે દેશમાં નવી સિરીઝ લાવવાનું નક્કી કર્યું છે. જેમાં સરકારી નિયમનકારો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા સેવા અને વ્યવહાર સંબંધિત ફોન કોલ્સની ઓળખ માટે ખાસ એક નવી નંબર સિરીઝ દેશમાં શરૂ કરવામાં આવશે. નવી સિરીઝના કારણે લોકો સાથે થતી છેતરપિંડી જેવી પ્રવૃત્તિઓ ડામી શકાશે. જોકે આ નવી સિરીઝ 1600 ABC XXX ફોર્મેટમાં શરૂ થશે અને તેમાં 10 આંકડાઓ હશે. જોકે વિભાગ અનુસાર સિરીઝની ઓળખ ઊભી કરવામાં આવશે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. સાથે જ આ વિડીયોને તમારા તમામ વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર અવશ્ય કરજો જેથી અન્ય લોકોને પણ આ માહિતીઓ મળી શકે.